જો મિત્રો આગળ લાઈવ એક્સિડન્ટ થઈ જાય તો નામ લેજો મિત્રો લાઈવમાં ગાડી ઝાડ થાય ઓ મિત્રો. જય શ્રી રામ, વેલકમ ટુ બેક માય વિડીયો. તો શું કહે મિત્રો, મોજમાં ને? તો બધા છું એકદમ મોજમાં, હું પણ છું એકદમ મોજમાં. તો આજના બ્લોગની શરૂઆત તો નથી કરી સવારમાં, નથી કરી સાંજે, નથી કરી બપોરે, પણ શરૂઆત કરી છે સાંજે કરી છે. A few moments later. તો મિત્રો વાગી ગયા છે 5:30 સાંજના અને વ્લોગની શરૂઆત કરી છે. અને અત્યારમાં સુધી આપણે વાડીએ જોઈ શકો છો. અને આવો કાંક નજારો છે આ વાડીનો. અને આપણે વાડીએ આવ્યા હતા પાણી વાળવા, અને આખો દી કાંઈ ન કર્યું, બોલો અત્યારે વ્લોગ ચાલુ કર્યો. इसको कहते हैं इम्पोर्टेड आदमी. वो अलग ही लेवल का बंदा था. તો અત્યારે આપણે વ્લોગ શરૂ કર્યો છે અને અત્યારે ક્યાં જાવી છે એ તમને હું બતાવી દઉં. તો આપણે જવાનું છે ગેટ તરફ, કારણ કે લેવા જવાનું છે આપણી ગાડી લઈને આવવાનું છે. પછી મકાઈ લઈને જવાનું છે ઘરે, કારણ કે ઘરે આપણી ભેંસ માટું સારો લઈ જવાનું છે. તો સારો લઈને પછી નીકળવાનું છે ઘરે. અને આજ લાઇટ એ થોડીક મોડી ગઈ હતી એટલે અત્યારે સુધી આપણે વાડીએ સેવી. બાકી અત્યારે કહ્યું ને આપણે ઘરે પોગાઈ જાવ. તો મકાઈ વાટેલી તૈયાર છે, ગાડી લેવા જવાનું છે. તો હાલો ગાડી લઈને ત્યાં જાઓ, પછી સીધા જ નીકળી જાય મકાઈ લઈને અને ઘર તરફ. તો વ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો ને આખો વ્લોગ જોવાનું ચૂકતા નહીં. હાલો મિત્રો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પોગી જઈએ ગેટ તરફ ને જુઓ અત્યારે આપણે તાળું દીધેલું નહોતું, આમ નામ દીધેલું એટલે ખોલવી છે. ના ગેટને આમ બહાર ખોલી નાખ્યું અને આપણે જો આ ગાડી ઉપર બેસી ગયા. અને ગાડીની ચાવી આપણી પાસે છે. અને આપણે હવે આ ગાડીને લઈને જવાનું હતું અંદર. તો ગાડી પહાડે હાલતી નથી. હવે આપણે અંદર જવાનું છે. અને વાતાવરણ તો જો કાંઈ ઘટે નહીં એવું. ઓ મિત્રો, કી હાલ ચાળ મિત્ર, જિંદગી જધાઈ ગઈ મિત્ર. તો મિત્રો જો એ ડાયલોગ હમણાં બહુ વાયરલ છે. તો હવે આપણે ગીજામાં ચાવી કાઢી લેવી, જવાનું છે ઓલે પણ પહેલાં ગીજામાં ચાવી નાખીને ઊંધા હાથે કાઢવી પડે. જો આવી ગઈ ચાવી, ગાડીમાં નાખ દઉં चाबी गए का. इसको लगाया ऐसे और वैसे किक लगाई. एक किक में तो ये शुरू ही नहीं होता है साला खटारा कमीना. दूसरी तीसरी ફાઇનલી મિત્રો ગાડી ચાલુ થઈ ગઈ છે. હવે જવાનું છે આપણે. તો પાછી બંધ થઈ ગઈ. હાલો હવે ઓલે પણ જઈને મરું પછી ભરવાની છે આપણે જાહેર. તો બધા રહેજો કન્ટિન્યુ. તો મિત્રો આપણે ફાઇનલી જો ઓલે પણ આવી ગયા ને પોગી જાય. અને જો મકાઈ હારવાનું કામ કરી છે, અહીંયા લાવવાનું છે ગાડીએ. અને ઓલે પણ છે મકાઈ છે. અને તમને આખા ખેતરમાં ક્યાંક મકાઈ દેખાતી રહેશે, કારણ કે આપણે શેણા વવાટાણે બીમાં મકાઈનું બિયારણ ભેળવી દીધું હતું, જેથી આખા ખેતરમાં શેણાનું સાથે સાથે મકાઈનું બિયારણ ઉગી નીકળ્યું છે. જેથી આપણી ભેંસને પણ સારું પડે અને આપણી ભેંસ પણ ખાય અને દોડા આવે એટલે સેકન્ડમાં આપણે પણ ખાવા. અને જો આ છે એ મકાઈનો કેરો ને અહીંથી નીણ લઈ જવાની છે. ઓલે પણ આપણે ગાડીએ લઈ જઈશું. હાલો ફટાફટ નીણ લઈ લેવી અને પછી આપણે જવાનું છે ઘરે, કારણ કે થઈ ગયું છે મોડું. હાલો જો ઓલે પણ નીણ લેવાનું ચાલુ થઈ ગયું છે. અને અહીંયા જો પાણી એટલું છે ને યાર, મારે ફૂલ ટપવું જો. તો મિત્ર હવે હું ઠેકી જાઉં છું. જો મિત્રો અહીં થોડુંક વાટવાની હતી છે, એ વાટવાનું કામ હાલે છે. અને આ બધી જાત પછી જો આમાં ગાડી પડી છે આપણી ત્યાં પોગાડવાની છે. તો મિત્રો વ્લોગમાં બધા બના રહેજો ને આગળ આવશે મજાની. એ સાથે સાથે એ કહી દેજો કે આપણા શેણા કેવા છે આમ જોઈ લો મિત્રો. એ જો શેણા ઊભો છો કવડા છે આમ જો યાર. હવે ખાલી શેણા થઈ જાય એટલે રેડી. હાલો મિત્રો એ બધી વાત પછી કરવી પહેલાં હું જાહેર ગાયક હારી લઉં. વ્લોગમાં બધા બના રહીજો. તો મિત્રો આપણે ફાઇનલી જો મકાઈ લઈ લીધી છે ગાડીમાં અને હવે નીકળી જાય છે ઘર તરફ. પણ હજી તો ખેતરમાં છે આમ જો ખરા યાર ગારો. એ આપણી ફોર્ચ્યુનર ગાડી ખૂતી જવાની. જો મિત્રો પાછળ તમે જોઈ શકતા છો કેવો ગારો છે ને આપણી ગાડી ખૂદતી હતી. તેમ છતાં પણ આપણે કાઢી લીધી છે. સીધા જાય છે ગેટ તરફ. ગેટે જઈને આપણે તાળું બાળું મારીને સીધું જ નીકળી જવાનું છે ઘર તરફ. હવે થોડીક જ વારમાં જો ગેટ આવી જાય. પણ મિત્રો આ એટલો બધો મકાઈમાં શેનો વજન આવતો એ જરા કોમેન્ટમાં જણાવતા હતા, કારણ કે આખી ગાડી દબાઈ ગઈ છે પણ મકાઈ નથી ઉપડતી. હાલો મિત્રો ગેટ આવી ગયો છે જો. હાલો પછી મળો. તો જુઓ મિત્રો આપણી ગાડી અહીંયા ઊભી છે અને આપણે જો ફાઇનલી અહીં જો તાળું મારી દીધું છે.
અને હવે સીધું નીકળી જવાનું છે ઘર તરફ. હાલો પહેલાં હું ગાડી બેસી બોરે જો ભાઈ. તો મિત્રો જો આવું છે બાપા, એ વજન તો જો આમ ઓય મારા હાલ જાઓ. તો મિત્ર બહુ વજન. હાલો મિત્રો એ બાપા પોકે તો ખરું. તો મિત્રો બહુ વજન છે ને એક બાજુ ગાડી નમે છે. ચાલો મિત્રો બ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો. આવો માહોલ જોવો હોય ને તો તમારે સ્પેશિયલ આવવું પડે ગામમાં. આવો નવો માહોલ જોતા રહ્યો, તમારા ભાઈને સપોર્ટ કરતા રહ્યો. અને હવે હું જાઉં છું ઘરે, તો ઘરે જઈને થોડું જાઉં બધા બ્લોગમાં કન્ટિન્યુ. તો મિત્રો જો આપણે અત્યારે હજી ઘેરે જ આવેલા જાય છે, હજી ઘેરે નથી પહોંચ્યા. અને મિત્રો એટલું વજન છે ને કે આપણે હરખું બેસી નથી શકતા. અને આમ જો આ થળિયામાં સાળો વજન છે ને એક બાજુ નમતું જ જાય છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે થોડીક જ વારમાં પહોંચી જવું ઘરે, એટલે આપણે શાંતિથી જાય ને બેહે પણ ધરાય. તો બધા બ્લોગમાં કન્ટિન્યુ. તો મિત્રો જો અહીંયા આપણે ઊભા રહી ગયા છીએ, કારણ કે નિરણ હરખી કરવાની હતી. પછી જો નિરણ હરી ગઈ હતી એટલે હરખી કરી નાખી. ચાલ જાવ દે ગાડી. હાલો મિત્રો ગાડી પાછી ઉપાડી નાખી છે. આજ તો નિરણે બહુ ભારે કરી નાખી છે, એટલે ઘેરે પગવું મુશ્કેલ છે, તોય પણ આપણે પગી જાય. હા તો હાલો હવે જાવી છે આપણે ઘરે. જો મિત્રો આગળ લાઈવ એક્સિડન્ટ થઈ જાય. જોઈ લો મિત્રો આગળ લાઈવ એક્સિડન્ટ થઈ જાય. મિત્રો જોવા આમાં તમે જો હું ગયો આજ તો હું કહી જાઉં કેટલા હું ખાઈ લો. મિત્રો લાઈવ એટલે લાઈવ આગળ એક્સિડન્ટ થઈ જવાનું. એટલે મિત્રો આમાં આપણા મમરા ભરાતા વાર ન લાગે તો આપણે શાંતિથી વાહન નાખવું, નકર પછી આપણું પૂરું થઈ જાય. તો મિત્રો હવે આપણે ઘરે ગાડી પહોંચી જવું. પણ આ સારે આપણે એટલા ખવડાવી દીધા છે ને કે ગાડી એક જ બાજુ ભાગે છે ને હાળી આમ પણ હાલતી જ નથી. નકરી એક બાજુ ભાગે ના થળિયા વાળો એટલો વજન છે કે મારી જેવા 4-5 થઈ જાય. જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય ભોલેનાથ. તો મિત્રો અમારા ગામનું આવી ગયું તળાવ, અને કહેવાય તળાવ જેને તમે જ ક્યારે જોયું નહીં હોય. પણ મિત્રો હાલો હવે ગાડી ખાય 180 સ્પીડમાં જાય છે, એટલે જવા દેવી ને તમે રહેજો કન્ટિન્યુ. અને મિત્રો જો અહીંયા ગામમાં આવતા હતા, અહીંયા કાંક નાખ્યું છે માંડવી ફોલવાનું મશીન, અને જો ગામે આવી ગયું છે ને. હાલો તમે રહેજો કન્ટિન્યુ. તો મિત્રો આપણા ઘરનો હેવીમાં હેવી ઢાળ ચડવી છે, પણ હવે સડી ગયા માતાજી નામ લેજો. મિત્રો લાઈવમાં ગાડી ઝાડ થાય. ઓ મિત્રો તો મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. કંદરવાને ઉતારો હેઠી, એટલો વજન છે એમ કાંઈ નક્કી જ નથી થતું મિત્રો. તૂટી જાય કાંઈ થાય એને ભાઈ. તો મિત્રો એટલી બધી જાય, અને આ ઢાળ માંડ સીડા છે ને. હવે આને હારી લેવાનું છે ઘેરે, અને ઘેરે પછી ભેંને નાખવું એ જોવાનું ચૂકતા નહીં. તો મિત્રો અહીંયા આ બે ભેવું છે, આ બે ભેવું હાટો આપણે ઝાડ લેવા છે. હાલો વાગડે નાખી દેવાનું છે, ભૂચ્યું છે એટલે જો આને બેને જ નાખવાનું છે. તો મિત્રો આવી જશે આપણે ઘરે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દેવી. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. તો બધા ભાઈ પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જાય. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બોલો જય શ્રી રામ.